હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ ઓલખ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબ ના કર્યું તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો, આપણે એક નવું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ આવી રીતે બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું રહેશે। તો બેકગ્રાઉન્ડને સેટ કર્યા પછી મિત્રો હવે આપણે અહીં કને એક પીએનજી ફોટો એટલે કે આવી રીતે મેં સિંગરનો ફોટો સેટ કરીને રાખી દીધો છે। એને પણ આવી રીતે સેટ કરવાનો રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે સેટ કરી લેવાનો રહેશે ફોટો। સેટ કર્યા બાદ પછી હવે આપણે અહીં કને કલર એક આવી રીતે કલર બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો બેકગ્રાઉન્ડને આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે। ક્રોપિંગ કરીને આવી રીતે એને ગોળ શેડો આપવાનો છે। તો આવી રીતે થોડોક શેડો આપી દેવાનો છે। આવી રીતે ઝૂમ કરી અને પાછળની સાઈડ સેન્ટ ટુ બેક કરવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે સેન્ટ ટુ બેક કરી લેવાનું છે। હવે પછી મિત્રો આપણે અહીં બ્લેક કલર એટલે કે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે, થોડુંક આવી રીતે ચોરસમાં। તો સોરી મિત્રો, આવી રીતે ચોરસમાં આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। આવી રીતે 34ની સાઈઝ રાખીને આવી રીતે અને ઝૂમ કરી અને કને સેન્ટ ટુ બેક કરવાનું રહેશે। તો આવી રીતે સેન્ટ ટુ બેક કરી લેવાનું છે આપણે। તો આવી રીતે સેન્ટ ટુ બેક કર્યા પછી મિત્રો આપણે થોડો કલર એને ચેન્જ કરી લેવાનો છે। તો આવી રીતે કલર ચેન્જ કરી લેવાનો રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે સેટ થઈ જશે। તો આવી રીતે આપણે થોડુંક એને આછો કલર કરવાનો છે। તો આપણે કને આલ્ફા સેટ કરીને કને થોડુંક આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો સરસનો એવો કલર સેટ થઈ જશે। હવે પછી મિત્રો આપણે કને આપણી ચેનલનો લોગો, તો આપણી ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે। તો હું પણ આવી રીતે લોગો પીએનજી લોગો બનાવેલો છે। તો આવી રીતે લોગો આપણી ચેનલનો લોગો સેટ કરી લેવાનો રહેશે। તો આવી રીતે સેટ કરી લેવાનો છે। હવે પછી મિત્રો આપણે કને બ્લેક કલરનું એક બેકગ્રાઉન્ડ લઈને આવી રીતે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે કને પટ્ટી સાઈઝમાં કને આવી રીતે શેડો આપવાનો હોય, તો તેને પણ આવી રીતે ઝૂમ કરી લેવાનું હોય। ઝૂમ કરીને કને શેડો આપી દેવાનો હોય। તો સરસનું એવું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું છે। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અપડેટ નવા જોવાની મળતી રહેશે। તેના માટે અમારી જય ગોગા મહારાજ વલોગ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।